મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હી, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે હોળીનો તહેવાર છે, આ રંગોનો ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે પહેલી જે વાનગી હતી તો હોળી સ્પેશિયલ, અને બીજી પણ જે વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે ફ્રૂટ કસ્ટર્ડ. તો ચાલો એની રીત આપણે આપણા મહેમાન પાસેથી જ જાણીએ. રાજવીબેન, બીજી વાનગી પણ આપણી હોળી સ્પેશિયલ છે, હા, તો એ વિશે પણ જણાવો. હવે આજે આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા જઈ રહ્યા છે, રાઈટ. હવે અમારા ઘરમાં રિવાજ છે, જેમ કે મેં પહેલાં કીધું કે હોળી પ્રગટાવ્યા બાદ અમારા ઘરમાં ફ્રૂટ કસ્ટર્ડ ખાવામાં આવે છે. હવે ફ્રૂટ કસ્ટર્ડમાં એવી વસ્તુ છે કે એ ઓલરેડી આપણે હોળીનો તહેવાર છે, રંગનો તહેવાર છે, તો આપણે જાતના જુદા જુદા ફ્રૂટ્સ યુઝ કરીને આજે કસ્ટર્ડ તૈયાર કરીશું. તો આપણે એની રીત જોઈ લઈએ. બિલકુલ. તો હવે રાજવીબેન, ગુલાલ જેવા રંગબેરંગી પણ એની સાથે આપણા વ્યંજન પણ આપણને રંગીન જોઈ શકાય છે. હા, તો ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? જા આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીએ છીએ એટલે દૂધ છે, પછી કસ્ટર્ડ પાવડર છે, આપણે ખાંડ છે અને ફ્રૂટ્સ છે જે આપણે અંદર નાખીશું. આપણે જોઈ લઈએ તરત. તો હવે આપણે સૌથી પહેલાં દૂધ લઈશું. મેં આમાં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, જે 500 ml લીધેલું છે, જે આપણે ગરમ કરવા મૂકીશું. ઓકે. આને કોન્સ્ટન્ટ સ્ટર કરતા રહેવું પડશે, જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં. અને દૂધનો એક ઉભરો આવશે ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીશું. ફ્રૂટ કસ્ટર્ડ આ એવી વસ્તુ છે કે જે આપણે બનાવીએ તો સૌને ભાવે, નાનાથી લઈને મોટા સૌ ખાશે, પ્રેમથી ખાશે આ ફ્રૂટ કસ્ટર્ડ. બિલકુલ. અમે આ વધારે જ ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ. કેમ કે ધૂળેટી રમીને પણ આ ઠંડુ ખવાય, અને આ વસ્તુ એવી છે કે જે ઠંડી ખાવામાં આવે છે. બિલકુલ. તો આપણે આ બનશે પછી આપણે એને 3 થી 4 કલાક ઠંડુ થવા દઈશું ને પછી ખાશું. એટલે ધૂળેટીનો પણ અત્યારથી આમ માહોલ આપણને આમ ઘરમાં હોય જ. હા, તો હવે ધૂળેટીમાં પણ તમે સ્પેશિયલ વાનગી બનાવો છો? ધૂળેટીમાં તો કેવું હોય છે કે રમીને આવીએ પછી કોઈ એનર્જી રહેતી નથી, એટલે એ દિવસે તો બહાર જ જમવાનું હોય. આપણે કોન્સ્ટન્ટ સ્ટર કરશું દૂધ. ઓકે. ઘણા આવી રીતના બનાવતા હોય છે કે કન્ડેન્સ મિલ્ક યુઝ કરીને ડાયરેક્ટ જ બનાવી દે છે, પણ આપણે આ એકદમ પ્રોપર દૂધ ઉકળે પછી ખાંડ નાખશું, પછી કસ્ટર્ડ નાખશું, પછી ફેટ એકદમ જાડું થશે, પછી આપણે સર્વ કરીશું. તો ઘણા એ દિવસે ફ્રૂટ ડીશ ખાતા હોય, પણ ફ્રૂટ ડીશની જગ્યાએ આપણે આવી રીતના લઈએ તો આપણને ભાર પણ લાગે આખો દિવસ. હા, અને આ એક 1 pot meal જેવું છે. તમે આ ખાઈ લો પછી કદાચ કે તમને કંઈ બીજું ખાવાની જરૂર ના પડે. અને એક એવી વાનગી કે આપણે આની અંદર કંઈ પ્રમાણની પણ કોઈ જ ચિંતા રહેતી નથી. ગળ્યું લગભગ બધાને ભાવતું જ હોય, અને ફ્રૂટ સાથે આપો. અને મેઇન બેનિફિટ શું છે કે તમે દૂધ છોકરાઓ પી લે, કદાચ દૂધ છોકરાઓ પી બી લે છે, બરાબર, પણ કસ્ટર્ડ નાખીને તમે ફ્રૂટ્સ નાખીને આપો ને તો એમને કંઈક ટેસ્ટ બી લાગે, ફ્રૂટ્સ બી ખાતા શીખે. કારણ કે અત્યારના છોકરાઓ લગભગ કોઈ ફ્રૂટ્સ નથી ખાતા. ખાવું કોઈને ગમતું જ નથી. તમે જ્યુસ આપી દો તો એ ફટાફટ પી લેશે. એટલે આમાં તમે નાના કટ કરીને ફ્રૂટ્સ, ઘણા ફ્રૂટ્સ, બધા ફ્રૂટ્સ તમે નાખી શકો. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આમાં ખટાશ પડતા ફ્રૂટ્સ ના પડે. કેમ કે દૂધની અલ્ટિમેટલી વસ્તુ છે તે બગડવાની બીક રહે. એટલે બાળકોને જે ભાવતા હોય ફ્રૂટ્સ તમે એની અંદર એ એડ કરો. આમાં ડ્રાય ફ્રૂટ્સ બી તમે એડ કરી શકીએ આપણે. અને મેઇન આપણા જે ઇન્ગ્રેડિયન્ટમાં તૂટી ફૂટી છે, એને લીધે પણ બાળકોને મજા આવે, કલરિંગ લાગે આખું. બિલકુલ. હવે આ જે દૂધ ગરમ થયેલું છે એ જ આપણે દૂધ આમાં કસ્ટર્ડ પાવડરમાં નાખશું અને મેલ્ટ કરીશું. કસ્ટર્ડ પાવડર આખો ડાયલ્યુટ કરીશું, 1 ચમચો જેવું નાખી અને બરાબર મેલ્ટ કરી દઈશું. કસ્ટર્ડથી આ એકચ્યુઅલી એ કસ્ટર્ડ એટલે નામ આપીએ છીએ કે ઘટ્ટ થાય છે, બરાબર. ફ્રૂટ સલાડ નથી, આપણે કસ્ટર્ડ બનાવી રહ્યા છે.
અને આ મેલ્ટ કરેલું જે છે એને આપણે આ દૂધમાં નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું. ત્યારબાદ આપણે 5-6 ચમચી જેટલી ખાંડ નાખીશું. ડિપેન્ડ્સ અપોન તમને કેટલું ગળ્યું ભાવે છે, બરાબર. એટલે અહીંયા અત્યારે હું હાલ પૂરતી 5 ચમચી ખાંડ લઉં છું. હવે આને કોન્સ્ટન્ટ આપણે હલાવી લઈશું. અને કોન્સ્ટન્ટ હલાવતા એટલે રહેવું પડશે ને તો નીચે ચોંટવાની બીક રહેશે અને દૂધ કદાચ બળી જાય તો એનો ટેસ્ટ નહીં આવે. હવે આ જ્યાર સુધી દૂધ ઉકળે છે ત્યાર સુધી આપણે ફ્રૂટ્સ કટ કરી લઈએ. હવે ફ્રૂટ્સમાં બી આપણે એવું ધ્યાન રાખવાનું છે કે આપણે છે ને દૂધ ઠંડુ થાય પછી નાખવાનું છે. અને બીજું એ ધ્યાન રાખવાનું છે કે તરત ફ્રૂટ બી નથી નાખવાનું અને ફ્રૂટ કટ કરેલા પહેલેથી રાખવાના નથી. દૂધ ઠંડુ થાય ત્યારબાદ તમે એને કટ કરીને બધા નાખી શકશો. અને ફ્રૂટ એકદમ નાના કટ કરવાના છે. બને ને તો એના 4 પીસ, કેળાના 1 કટકાના 4 પીસ કરીએ તો વધારે સારું, તો ટેસ્ટ બી સરસ આવે ને ભળી બી જલ્દી જાય. આપણે ચીકુ લીધું છે એને બી કટ કરી લઈશું. ઓકે, એના પણ આપણે નાના પીસ કરશું. આપણે એક વખત હલાવી લઈએ. ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે દૂધ બરાબર ઘટ થઈ રહ્યું છે એટલે આને હવે હલાવતા રહેવું પડશે. 2 થી 3 મિનિટ હલાવી અને આપણે હવે એને રહેવા દઈએ. હવે પાછું આપણે ફ્રૂટ્સ કટ કરી લઈએ. હવે આ ઓલમોસ્ટ ઘટ થઈ ગયું છે. આપણે એને ફ્રીઝમાં 2 થી 3 કલાક ઠંડુ થવા દેવું પડશે, પછી જ આપણે એમાં ફ્રૂટ્સ ને એવું નખાશે. તો આપણે એને બાઉલમાં કાઢીને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈએ. હવે આ 3 કલાક બાદ સેટ થઈને રેડી છે. આપણે એને બાઉલમાં કાઢી ત્યારબાદ બધા ફ્રૂટ્સ એડ કરી દઈએ. તો ચલો આપણે જોઈ લઈએ. તમે કહ્યું તો એ જ પ્રમાણે કે જે ઘટ થવું જોઈએ એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વારા પરથી બધા ફ્રૂટ્સ નાખી દઈએ. ઓકે, તો પહેલા આપણે એપલ નાખીશું, ચીકુ નાખીશું, જરૂર મુજબ કેળા નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રૂટ્સ નાખી શકો છો. ત્યારબાદ દાડમ નાખીશું અને તૂટી ફૂટી નાખીશું. ઓછું વધતું બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું. અને દ્રાક્ષ નાખી દઈશું. હવે દ્રાક્ષ તમારે ઓપ્શનલ છે, કમ્પ્લીટલી તમારે કેવી રીતના નાખવી છે, બરાબર. એટલે દ્રાક્ષ તમે કાં તો ગાર્નિશિંગ પૂરતી નાખી શકો, કાં તો તમારે ખાવી હોય તો એકદમ વ્યવસ્થિત રીતના નાખી શકો. તો કૃતિ, આ રંગબેરંગી ફ્રૂટ્સના કલરથી ભરેલ અને ફ્રૂટ્સથી ભરેલ કસ્ટર્ડ રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. તો દર્શક મિત્રો, હોળીના આ તહેવારને વધુ સ્પેશિયલ બનાવ્યો છે આપણા મહેમાને. ખાસ આપના માટે ફ્રૂટ કસ્ટર્ડ આજે વાનગી બનાવી છે. તો તમે પણ આજના તહેવારને આ વાનગી બનાવીને સ્પેશિયલ બનાવજો. અચૂકપણે ટ્રાય કરો ઘરે અને પછી અમને જણાવજો કે કેવું બન્યું હતું ફ્રૂટ કસ્ટર્ડ. તો દર્શક મિત્રો, આવતીકાલે ધૂળેટીનો પર્વ છે, તો આપના એડવાન્સમાં જ હેપી ધૂળેટી. અને હાલ હવે સમય થઈ ચૂક્યો છે મને રજા આપવાનો, પરંતુ આપણે મળીએ છીએ આવતીકાલે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે વાનગીની સફરને માણીશું. પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમ નો સ્વાદ. નમસ્કાર.
ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાની સામગ્રી: દૂધ, કસ્ટર્ડ પાવડર, ખાંડ, સફરજન, કેળા, દ્રાક્ષ, તૂટી ફૂટી, દાડમ.